ગાડીવાળા બોલાવે. આ ગાડી ક્યાંથી આવી છે? હવે આ ગાડી અત્યાર સુધી તમારા માટે સરપ્રાઈઝ હતી. બરાબર. અને એ સરપ્રાઈઝ તમારા માટે જ નહીં, ખેડૂત મિત્રો માટે પણ હતી. હવે આ એવી વસ્તુ છે ભાવેશભાઈ, આ એક ઓજાર નથી. આને ઓજારનું નામ આપીને એ ખોટી વસ્તુ છે, કારણ કે આ ખેડૂતની એક મિત્ર વસ્તુ છે. મિત્ર વસ્તુ એટલે ખેતીને સાથ આપે એવું જ નહીં, ખેડૂતોને સાથ આપે. કારણ કે આજે કૃષિમાં મહેનત બહુ વધી ગઈ છે, લોકોને તો મજૂર મળતા નથી. બરાબર, ત્યારે આ વગર મજૂરે જેટલું કામ થાય ને એવું અટાણે ખેડૂતો વિચારે છે. 5 રૂપિયા મોંઘું પડે પણ મજૂર વગર થાય એવું જોઈએ છે. તો હું આજે એવી વસ્તુ મગાવી છે કે મજૂર વગર ચાલશે, મજૂરની જરૂર નહીં પડે, લેબર કામ આપણે ઘટી જાય. એટલા માટે આપણા ખેડૂત મિત્ર કૃષિ મોલમાં આ તમને વેચવા માટે અહીંયા મગાવ્યું છે, અને એ પણ સ્ટાન્ડર્ડ વસ્તુ છે. હવે એ વસ્તુની વધુ બાયોડેટા આપણે ત્યાં જઈને બતાવું તમને. ભાવેશભાઈ, આ કલ્ટિવેટર છે ને, આ સબસિડી વાળું છે. જે ખેડૂત મિત્રોને કોઈને સબસિડી કલ્ટિવેટર ની પાસ થઈ હોય ને દાંતીની, તો એ લોકો આપણો કોન્ટેક્ટ કરી શકે છે. ઓજાર ક્યાંથી મગાવ્યું ને શું છે આ ભાઈને જ પૂછી લ્યો. આવો, ક્યાંથી આપ આવો છો? હિંમતનગર. બરાબર, હિંમતનગરથી મગાવેલી વસ્તુ છે. અને તમને સમજ્યા હજી શું છે આખરે? તો હવે આપણે આને વ્યવસ્થિત નીચે ઉતારી એટલે ખેડૂત મિત્રોને જાણવા મળે, એને ફિટિંગ કરી અને આખરે વસ્તુ છે શું ત્યારે જ એને સમજાશે. બરાબર, તો ચાલો હવે હાઇડ્રો મગાવો અને આ બધું આપણે નીચે ઉતારીએ, ત્યારબાદ આપણે વધુ માહિતી મેળવી. ચાલો નીચે ઉતારો. આને ડિગર મશીન કહેવામાં આવે છે, અને મગફળી કાઢવા માટે, કારણ કે અત્યારે લેબરની ખાસ તકલીફ રહી છે. આપણે જે આ ડિગર છે સક્સેસફુલ છે એનું કારણ શું? આમાં એવી સિસ્ટમ આપવામાં આવી છે કે ભાઈ વાઇબ્રેશન મગફળીને જેટલી કરાવી છે એટલી થશે. આજે ઘણી મગફળી એવી હોય કે છોડવાને વધારે ફફેડવાથી દોડવા તૂટી જતા હોય છે. તો પેલા આપણે એવા રિવ્યુ સમજ્યા હતા કે જાજો પાકે એ જ પ્રશ્નો હતા. તો આપણે આમાં એવી સિસ્ટમ આપી છે ખેડૂત મિત્રો, બે વચ્ચેના રોલ, એને જેટલા આપણે ઉપર કરીને એટલું વાઇબ્રેશન વધારે લે અને એટલી ધૂળને વધારે ખેરે. હવે એ આપણે કઈ રીતે સેટ કરવાનું કે કેવી ધૂળ છે, માટી છે, એ પ્રમાણે ખેડૂતો સેટિંગ કરી શકે, કેવી માંડવી છે એ પ્રમાણે મગફળી. બીજું આમાં શું ધ્યાનમાં રાખ્યું છે કે ભાઈ અત્યારે જાજે ભાગે 7 આઈટનું મગફળીનું વાવેતર હોય છે કે આખા ક્યારાને, તો આમાં એ પણ પોસિબલ છે, કારણ કે 72 રીતના ક્યારામાં વાવેતર કરેલું હોય તો 62 રીતની આમાં આગળ રાપ આવે છે. હવે આખે આખો ક્યારો આ લેતું જાય છે. આ તમે ડીસું જોવો, છોડવાને કે કાંઈ પણ હોય તો ખડ છે, કાંઈ વેલા છે તો આ કાપે જાય છે. એનાથી છે ને કોઈ ફાટો આવવો કે કાંઈ નહીં, ડૂચો ભરાવાનો કોઈ શક્યતા ના રહે. હવે આ જે અત્યારે રાપ જોવો છો ને એમાં આગળ સરખાની પટ્ટી આપી દીધી, હોલ પાડેલા છે. હા, એના હોલ, એમાં પટ્ટી આપણે જ્યારે ચલાવવું હોય ત્યારે ફિટિંગ કરવાની છે. ખેડૂત મિત્રોને બતાવજો, આ સરખાની પટ્ટી અહીંયા ફિટિંગ થવાની છે. પછી હવે અહીંથી આપણે છોડો છે તો તમારી મગફળી નાની છે કે મોટી છે એડજસ્ટ કરવાનું પણ આપ્યું છે અહીંથી. આ જેટલું આપણે કરશું એટલું નીચે જશે. તમે જુઓ, આ સિસ્ટમ પણ બહુ બેસ્ટ છે કે તમારી મગફળી બહુ વલ ના હોય તો આને નીચું કરવું પડે, વલવાળી મગફળી હોય તો ઉપરથી ખેંચી લે, એટલે એ પણ પ્રશ્ન ના આવે ખેંચવામાં. હવે બીજો ફાયદો શું છે આમાં કે એક તો વજન વાળું અને હેવી બનાવવામાં આવ્યું છે. બંને બાજુ રિબલ્ટ આપવાની આવી છે, આ બાજુ છે એમ આગળ બાજુ પણ, એટલે સ્લીપ મારવાનો પણ કોઈ પ્રશ્ન ના આવે. અને હેવી ગિયરબોક્સ અને હેવી પાટો. ભાવેશભાઈ, આનું મજબૂતાઈ તમે જુઓ, 4 ઇંચનો ચોરસ પાઇપ છે ને, ફૂલ હેવી. આ જાણી શકતા હશો કે કેટલા mm નો દાંતો વાપરવામાં આવ્યો છે. આ 36 mm નો દાંતો છે. તમે જોવો છો કેટલો ફૂલ હેવી છે. અને આ પાઇપમાં એડજસ્ટેબલ કરી શકો, તમારે જેવી પણ રાપ તમારે કરવી જે પણ જારી કરવી હોય તે થઈ શકે. બરાબર છે ખેડૂત મિત્રો. બીજી ખાસિયત એ છે આમાં પાછળ વ્હીલ આપી દીધા. મગફળીનો એક ધોરિયો થતો જાય. ખેડૂતોને જે 1 વીઘામાં 2 માણસોની જરૂર પડતી હતી, તો આ 10 વીઘામાં 2 માણસો જોશે. આપણે 10 વીઘાની મગફળીનો આ પારો કરી દઈએ તો પાછળ ખાલી ભેગી કરીને મૂકી દેવાની રહે. આ ધોરિયો તો કઈ જ આવવાનો છે. બરાબર, એટલે હમા પાથરા કરવા પડે, બસ પાથરા 2 વટવા જેને કહેવાય. આમાં જો આંકડા પડું થાય એવું. હા, તમારે જેવો ધોરિયો ને જેવું રીતનું આ કામ લેવું હોય એ પ્રમાણે થઈ શકે. આપણી પાસે મગફળીને લગતી દરેક આઈટમ આવી ગઈ છે, જેમ કે ડિગર. પેલી વસ્તુ અત્યારે ખેડૂતોની જરૂર છે ડિગર, તો ડિગરમાં પણ માણસો નહીં જોઈએ. બીજું આપણી પાસે છે ગૌતમનું થ્રેસર, ખેડૂત મિત્રોને ખબર છે. તે પછી છે ડિસ્ટોનર. પણ ડિસ્ટોનર પણ આગળ બતાવું, એમાં પણ સુધારા વધારા હેવી છે, કારણ કે ડિસ્ટોનરમાં તમે વાવડ સાંભળાય છે કે સાપટીનું તૂટવામાં, હાલતા તમારે ખરાબ થઈ જવાના પ્રશ્નો, સેટિંગ ન આવવાના પ્રશ્નો
ઘણા બધા ભાવેશભાઈ એમાં પ્રશ્નો હતા. તો આપણે જે ડિસ્ટોનર ચોઈસ કરેલું છે ને એમાં એ પણ સુધારા કરેલા છે. અને બજારમાં તમે ઘણા બધા ડીગર ભાવેશભાઈ જોવા આપણે મળે છે, પણ એમાં આમાં શું ફરક છે? 130 કિલોનો આશરે વજનનો ફરક, બરાબર? બજારમાં આવે છે એ કેટલા 500 કિલોની રેન્જ હશે રેન્જ. આ 630 કિલોની રેન્જ. અને ખાસ કહેવાનું એ છે કે સ્ટાન્ડર્ડ મટીરિયલ, ક્વોલિટી વાઇઝ તો બધી ક્વોલિટી. આજે તમે લોકલ જુઓ અને ક્વોલિટી વાઇઝ જુઓ. આજે લોકલમાં ક્વોલિટીમાં ખેડૂતોને ખાસ પડવાનો છે, ફેર પડવાનો છે. વસ્તુ લીધા પછી સક્સેસફુલ હોવી જરૂરી છે, કારણ કે આ દાગીનો હવે તમે એ તો ના પૂછ્યું કે આ કેટલામાં ખેડૂતોને પડે. હવે એ જ પૂછવાનું છે કે ખેડૂતોને આ યોગ્ય ભાવમાં યોગ્ય રીતના સારું કામ અને કેવી રીતના મળશે. આ 75,000માં મળશે. કેવી રીતના? ખેડૂત મિત્રો, આમાં સૌથી મોટો ફાયદો એ છે કે સબસિડી બહુ સારી છે, 50% સબસિડી છે. એટલે ખેડૂતોને આ ખાલી 75,000માં આપણે તો કેટલી મળવાનું છે? 70,000 ઉપર સબસિડી મળશે ને? હા, તો એ પણ એક મોટી વાત છે, સબસિડી માન્ય છે. અને ખેડૂત મિત્રો, આ વસાવા લાયક વસ્તુ અત્યારે જો હોય ને તો વધુમાં વધુ અત્યારની સિઝનમાં કારણ કે મગફળીમાં એક તો ધૂળ ઓછી થાય, મજૂર તો હોય, મજૂર હોવા છતાં પણ ધૂળ રહી જાય છે અને હરખી મગફળી પડતી પણ નથી. આજે ઉપડી જાય, બેસી જાય, ઘણાને પાડવામાં મેળ ના આવે. તો આ વજનવાળી વસ્તુ હોય, સમતલ વજનથી હાલે, આના ટાયરના બેલેન્સથી હાલે, એટલે ભાવેશભાઈ મગફળી એક હરખી પડે. વધુ ઓછી એમ ન થાય. આમાં બીજું કોઈ સેટિંગ કે કોઈ જરૂરિયાત તો છે નહીં, કોઈ ઈઝી છે, હાવ ઈઝી સેટિંગ છે. બસ આ જ એક સેટિંગ છે કે તમારે જેટલું ઉપર નીચે કરવું હોય સામાન્ય છે, સામાન્ય સેટિંગ છે. અને કોઈ પણ રાપ લગાડવી હોય તો એ 4 બોલ ઢીલા કરી અને આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. બધું એડજસ્ટેબલ છે. તમારે એક જ વખત તમે સેટિંગ કરશો એટલે તમને આઈડિયો આવી જશે કે ભાઈ નહીં, બરાબર આ વસ્તુ છે. આમ ખાસ એવી ખબર ન પડે કે ભાઈ કેટલી હેવી છે કે શું છે. લેવા ટાણે કોસ્ટલી જોતા હોય, સારી વસ્તુનું તો એને ક્યારે ખબર પડે? 2 વર્ષ 3 વર્ષ વાપર્યા પછી પણ જો એવે ને એવું કામ દેતું હોય, કાંઈ પ્રશ્નો ના આવે, ત્યારે એને ખબર પડે કે સારી વસ્તુ આને કહેવાય. બાકી આ લઈ માની લ્યો કે આ ઓછા ભાવમાં મળ્યું એને, પણ વાડીએ લઈ જાય મગફળી પાડવામાં અને હાલે નહીં બરાબર, હાલે નહીં તો કોઈ પ્રશ્ન. તો આ બધાય પૈસાનું પાણી ઢોર ને. આ વસ્તુ ખરીદવામાં ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું પડે છે. આ એક વખત જ ખરીદી શકો, અને જો તમારે બખેડે ચડ્યું કે આ હુતેર ન આવ્યું તો તમારા પૈસાનું પાણી. એટલે આવી વસ્તુ મેં આ કેટલું રિસર્ચ કર્યું છે ગોતવામાં કે કયું સક્સેસ છે, કેવું છે. રિવ્યૂ જાણ્યા પછી આપણા કૃષિ મોલમાં ખેડૂતો માટે લઈ આવ્યા છીએ. એટલે તમારા માટે બહુ મોટી ખુશખબર છે. અને હજી તમને આ મગફળીને લગતી આઈટમ બતાવું તો આપણી પાસે થ્રેસર અને ડિસ્ટોનર. ચાલો. અને આપણા અત્યારે શોરૂમમાં સબસિડી માન્ય દરેક વસ્તુ છે. તોતા પ્લાવ છે, પૂરેપૂરો સ્ટોક છે બધી વસ્તુ. અને સ્ટાન્ડર્ડ વસ્તુ, ધરતીની ઓરણી છે, ભારતની ઓરણી છે, રોટાવેટરું છે, તોતા પ્લાવ છે. ક્વોલિટી વાઇઝ વસ્તુ આપણી પાસે છે. સબસિડી માન્ય કલ્ટી છે. ટૂંકમાં એક વખત કૃષિ મોલમાં તમે આવો, જોવો વસ્તુ તો તમને સમજાશે. હવે આ આપણું ડિસ્ટોનર છે, પવિત્ર કંપનીનું, બરાબર? આ કંપની બહુ સ્ટાન્ડર્ડતા ઉપર ધ્યાન આપે છે, કોસ્ટલી ધ્યાન આપતી નથી. આપણે જે કંપની આરે મુલાકાત કરી છે તો એવી કંપની આરે કરી છે કે ભાઈ આમાંથી કેટલું હળવું કરી, કેટલો વજન ઘટાડી અને કેટલું સસ્તું બને ને એ કંપની આરે આપણે કોન્ટેક્ટ નથી રાખતા. આપણે માગીએ છીએ કે ખેડૂતો ભલે 5-10 હજાર મોંઘું પડે પણ લઈ ગયા પછી એને કોઈ પ્રશ્નો વાહે ના આવે, ફરિયાદ ના આવે, અને અમારે ધક્કો ન થવો જોઈએ કે વાં ફોલ્ટ આવ્યો, રિપેરિંગમાં જવાનું. તો એ વસ્તુ આપણે નથી કરવી. 2 પીસ ઓછા વેચાય તો વાંધો નથી કોઈ પણ વસ્તુના, પણ પાછળ અમારે ધક્કો ન થાય. એ લઈ ગયા પછી સંતોષપૂર્વક હાકે, એટલે આ વર્ષે નહીં તો આગલા વર્ષે એ આપણે ગોતતા આવશે, બરાબર? એ તમે આગળ તમે જોતા જ રહેશો. કારણ કે આ વસ્તુ મૌખિક કહું છું એ અત્યારે તમને મૌખિક લાગશે, પણ સમય જતા તમને એમ લાગશે કે નહીં સત્ય. અને ખેડૂત મિત્ર ચેનલમાં ખેડૂતનો મિત્ર બની અને હું બધી તમને વસ્તુ આપું છું. હવે ખેડૂત મિત્રો, ડિસ્ટોનર એવી વસ્તુ છે કે બહુ મેન્ટેનન્સવાળી કહેવામાં સાબિત થઈ ગઈ છે. કારણ કે ઘણાને સાપટીનું ના આ તે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. તો એ બધું રિસર્ચ કરી ધ્યાનમાં લઈ અને આ ડિસ્ટોનરને તૈયાર કરવામાં આવેલું છે. શું તૈયારમાં કે જે પ્રશ્નો હતા ને અધર કંપનીના,
કારણ કે આ વસ્તુ બજારમાં નવી આવે એટલે કંઈક ને કંઈક ટેકનિકલ ફોલ્ટ મળતા આવતા હોય છે. તો એ બધાના ફોલ્ટ કઈ રીતે આવે છે એનું રિસર્ચ કરી અને શું વધારે હેવી કરવું પડે એમ છે, તો આમાં એ હેવી કરી દીધું છે. આજે સાપ્ટીન છે, બેરિંગ છે. આ બેરિંગ છે, આ પહેલાં 2 આવતા ને એની જગ્યાએ આમાં 3 બેરિંગ આપે છે કે સાપ્ટીનને લોડ ઓછો થઈ જાય. અહીંયા 3 બેરિંગ છે. આની પાછળ પણ બેરિંગ છે જે કેમેરામાં નહીં દેખાઈ શકતું હોય. અને જે ઉપર જે સંતરીની સાપ્ટીન છે તો એમાં પણ ફૂલ હેવી બધું કરી દેવામાં આવ્યું છે, જેનાથી કોઈ પ્રશ્ન ના આવે. અને આની બ્લોર અને પાછળ બીજા નંબરમાં ગિરીશ ફોડવાનું તો બધું બહાર જ, તમારે એ પણ ચિંતા નહીં રહે ગિરીશ ફોડવામાં કે બહાર બધી નિપલો આપી દીધી છે એટલે તમે સમયસર ગિરીશ પણ ફોડી શકો છો. સ્ટાન્ડર્ડ ક્વોલિટીના બેરિંગ વાપરવામાં આવ્યા છે. એનબીસીના બેરિંગ, ખેડૂત મિત્રો એનબીસીના બેરિંગ તો તમે જાણતા હશો કે આજે ટ્રેક્ટરની કંપની છે ને એ લોકો એનબીસીના બેરિંગ વાપરતા હોય, સ્ટાન્ડર્ડ કંપની. તો આમાં એનબીસીના બેરિંગ છે, તમે બતાવજો ભાઈ એનબીસીના. એટલે ખેડૂત મિત્રોને મારે એ સાબિત કરવું છે કે એ પેડિસલ છે, એ પેડિસલ 200 રૂપિયાનું પણ બજારમાં મળે છે ને એ જ પેડિસલ આપણે લેવા જાય તો 600 રૂપિયાનું મળે છે. તો હવે તમે એમ કહો કે ભાવમાં ઘણા લોકોને એવું, આજે આ તમને વસ્તુ બતાવવાનું એ કારણ છે કે ઘણાને એવું માનસિકતા હોય કે ભાઈ પેડિસલ એટલે પેડિસલ, પણ ક્વોલિટી શું છે ને એ તો તમને હાયકા પછી જ ખબર પડે કે સારી ક્વોલિટી હોય તો આને પાનું ન મારવું પડે, સંતોષકારક આપણે સિઝન ભરી હકી. બાકી તમારે આયોજન છે કે હાલો મોકલું, મજૂર સાથે ગયા અને આ ખોટકાઈ ગયું એટલે તમારા મજૂર પણ નવરા બેસવાના, ખેડૂતનું કામ પણ નથી થવાનું અને તમારો દિવસ પણ બગાડવાનો, કામ પેન્ડિંગ વધી જવાનું. એટલે તમારે ક્યાંયના નાર્યો. એટલે આવી થ્રેસર છે, ડિસ્ટોનર છે, આ ડિગર છે, આ બધી વસ્તુ બહુ સમજા જેવી છે. અને હું આ બધામાં આપણે ખેડૂતનો દીકરો છું, ખેતી કરું છું, હવે આ બધા અનુભવ કર્યા છે એટલે હું આ વધારે ધ્યાન દઈને આ બધું કરું છું. ખાલી વેપારી લાઈન શું છે મને ખબર નથી, હું અત્યારે તમને બતાવું છું વેપારી થઈને એક ખેડૂતનો દીકરો થઈ અને સાચી સલાહ આપું છું કે મારે વેચવા માટે જ આ વસ્તુ છે એવું નહીં. મિત્રો આમાં બીજું તો બધી તમે વસ્તુ ડિસ્ટોનરની સમજો છો કે શું હોય. આની ફૂલ તાકાત અને બ્લોડની તાકાત પણ ફૂલ સારી આપવામાં આવી છે, કેમ કે અહીંથી મગફળી જેટલી દૂર જાય ને એટલો ડાખરાનો ભાગ હોય તો ડાખરું છૂટું પડી જાય, જેનાથી હવાનું પ્રેશર પણ વધારી દેવામાં આવ્યું છે. એટલે આ વસ્તુ એ પણ આમાં સરસ છે. બાકી બધું વ્યવસ્થિત સુધારા વધારા કરેલું, ફૂલ હેવી, કોઈ પણ જાતનો ડિસ્ટોનરમાં આપને કોઈ ઇસ્યુ જોવા મળતો નથી. એટલે ખેડૂતોને ખાસ સંતોષથી આ પણ વાપરી શકશે. એટલે આમાં પણ સબસિડી ઉપલબ્ધ છે, ઓનલાઈન કરાવી દેજો. બાકી હોય તો જ્યારે ખુલે ત્યારે ડીગર છે, 50% સબસિડી છે આમાં. એટલે આ વસાવું પણ બહુ સરળ છે, બરાબર. અને થ્રેસરની સબસિડી પણ હાલમાં ચાલુ હોય એ મુલાકાત કરી શકે છે. અને ત્યારબાદ આપણા કૃષિ મોલમાં દરેક આઈટમ સબસિડી પાત્ર છે, એટલે ખાસ એક વખત અવશ્ય મુલાકાત લેવી એવી બધાને ભલામણ છે. તો ખરેખર આ વિડીયો ખેડૂતોના હિતમાં હોય અને મારી વાત સાચી લાગી હોય તો આ વસ્તુ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, કારણ કે આવી વસ્તુ ઘણાને લેવી હોય પણ એની મગજ બાયણે હોય છે. સારી વસ્તુ લેવાવાળાને આ શેર કરી દેજો. બસ આટલી જ ભલામણ છે. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.